મિત્રો કેમ છો? મજામાં છો ને દોસ્તો? આપણે પણ મજામાં છીએ. સર્વે સંદેહીજીઓમાં પણ મજામાં છે દોસ્તો. વાલાઓ તેમજ સર્વે મિત્રો મંડળ સૌને પ્રભુ સદાય સુધી રાખે એવી પ્રાર્થના સાથે હું રાજન પોતે આપણે જય હિન્દ, જય માતાજી. મિત્રો હમણાં આપણે અંદરથી મારી લેતા હતા ત્યારે આ આંબાને થોડું નુકસાન થયું છે. જો આ માટી લેવાથી આ માટીનો થોડોક આ વચ્ચે ને આ બાને દબાઈ ગયો છે, એટલે ઈંટવાળી બે બાદ પડી ગઈ અને આ આંબો પણ એવી રીતે થઈ ગયો. એટલે થોડો માટી ખેવાડી અને આ આંબાને સૂકો કરી નાખ્યો છે. હવે આ માટીને ઢગલું થાય એ આ બાજુ ખાડીશું, આ બાજુ બધું પાવડે કરીને રોડરે ગમે એમ. પણ આ આંબાને સુરક્ષિત રીતે સારી રીતે ઉછેર થાય એવી માટે આપણે એનું રક્ષણ થાય એ માટે આ માટી એક બાજુ કરી અને સારી રીતે એને વાડ કરી અને પાછું તો એવું આ દરવાજો બંધ કરી નાખીશું. એટલે આ દરવાજો હતો આ મિત્રો, કદાચ દરવાજો રખાય તો રાખવો હોય તો રાખશે. પણ આ મિત્રો આ માટી અંદરથી જતાં આ આંબાને થોડું નુકસાન થયું છે, તે હવે સુધરી જશે. બાકી અંદરનો પૂર્ણ હવે કરવાનું કંઈ છે ને અને લઈ લીધું છે બધું. તો મિત્રો આ આંબાને સુરક્ષિત રાખવા માટેને ઉપાય એના પગલાં લીધા હતા, તેના વિશે વિડીયો તો ભાઈ મિત્રો. તો આ બહુ આપણે મિત્રો આ વિડીયો આપણે સૌને ગમ્યો છે. જય અંબે, જય જવાન, જય કિસાન.